નમસ્કાર દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આમ તો ઘણી બધી રમતોની આપણે ચર્ચા કરીએ છીએ અને ખાસ કરીને કોવિડ-19 જે રીતના સમગ્ર વિશ્વમાં છવાયેલો છે એટલે ક્યાંક ને ક્યાંક દરેક ટુર્નામેન્ટને પ્રભાવિત કરી છે. આજે આપણે ચેસની વાત કરવી છે. મિત્રો, ચેસ ઓલિમ્પિયાડ હમણાં રમાઈ ગયો અને એ પણ સૌ પ્રથમવાર ઇટ વોઝ ઓનલાઈન અને 163 જેટલા દેશો અને 1950 જેટલા ખેલાડીઓ ઓનલાઈન રમ્યા. ધીસ વોઝ ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ. આ તો દરેક રમતમાં પહેલીવાર જ એક્સપિરિયન્સ છે. યુએસ ઓપનની આપણે વાત કરીએ એમાંય પ્રથમવાર છે, આઈપીએલ આવવાની છે એમાં પણ પ્રથમવાર છે અને ચેસમાં પણ પ્રથમવાર છે. ખાસ કરીને ભારત ગોલ્ડ મેડલ જીત્યું. ઇતિહાસ એટલે રચાયો કે અત્યાર સુધી બ્રોન્ઝ મેડલ મેળવેલ ભારતે આ વખતે જબરજસ્ત પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો અને ક્યાંક ને ક્યાંક ગોલ્ડ મેડલ જીત્યા પછી જે મીન્સ કે જેટલો હાઇપ થવો જોઈએ ક્યાંક એમ લાગે છે કે એટલો હાઇપ થયો નથી. એટલે કે ગોલ્ડ મેડલ જીતવાની જે ખુશી હોવી જોઈએ, ધારો કે તમે વર્લ્ડ કપ જીતો અથવા તો કોઈ પીવી સિંધુનો ઓલિમ્પિક મેડલની આપણે વાત કરીએ તે વખતે જેટલો રોમાંચ અથવા તો જેટલી હોવા અથવા તો વાતો થતી હતી ક્યાંક ચેસની થઈ નથી એવું પણ કહે છે. પણ ખાસ કરીને આપણે વાત કરવી છે ભારતની સિદ્ધિની અને આ સિદ્ધિની વાત કરવા માટે મારી સાથે જોડાયા છે અંકિત દલાલ અને ધ્યાની દવે. આ બંને મહાનુભાવોનું હાર્દિક સ્વાગત છે. બંને આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ છે. ધ્યાની આપણે જાણીએ છીએ કે ઇન્ટરનેશનલ વિમેન્સ માસ્ટર છે. અંકિત દલાલ પણ ઘણી બધી ટુર્નામેન્ટ રમી ચૂક્યા છે. ખાસ કરીને આજે એમની પાસેથી આપણે જાણીશું કે ખરેખર આ ટુર્નામેન્ટ કેવી રહી. ક્યાંક સર્વર બંધ થઈ ગયું, ક્યાંક કોકને તકલીફ પડી, ક્યાંક આપણે વિજેતા જાહેર નહોતા થયા, ત્યાર પછી આપણને સંયુક્ત વિજેતા જાહેર કરાયા. આ બધી બાબતોની ચર્ચા કરીશું, પણ એ પહેલા જોઈએ એક અહેવાલ. તાજેતરમાં જ ભારત ચેસ ઓલિમ્પિયાડ રશિયા સાથે સંયુક્ત ચેમ્પિયન બન્યું. કોવિડ-19ના કહેર વચ્ચે આ વખતે ચેસ ઓલિમ્પિયાડ ઓનલાઈન રમાયો, જેમાં ભારતીય ટીમમાં કેપ્ટન તરીકે વિદિત ગુજરાતી સાથે દિગ્ગજ વિશ્વનાથન આનંદનો સમાવેશ થયો, જ્યારે પી હરિકૃષ્ણ અને ચિદમ્બરમ રિઝર્વ ખેલાડી હતા. વિમેન્સ ટીમમાં કે હમ્પી અને ડી હરિકાનો સમાવેશ થયો, જ્યારે ભક્તિ કુલકર્ણી અને આર વૈશાલી રિઝર્વ ખેલાડી હતા. જુનિયર બોયઝ નિહાલ સરીન ટીમમાં હતા, જ્યારે પ્રજ્ઞા નંદા રિઝર્વમાં હતો. જ્યારે જુનિયર ગર્લ્સમાં દિવ્ય દેશમુખ ટીમમાં હતી, જ્યારે રિઝર્વમાં વંતિકા અગ્રવાલને રખાઈ હતી. દરેક દેશની 6 ખેલાડીઓની ટીમ ઉતારી હતી. ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું અને ફાઇનલમાં રૂસ સામે કાંટાની ટક્કર હતી. પ્રથમ રાઉન્ડ ડ્રો ગયા બાદ ભારતના નિહાલ સરીન અને દિવ્ય દેશમુખનું સર્વર સાથેનું કનેક્શન તૂટી જતા સમય બગડ્યો હતો અને રૂસને વિજેતા જાહેર કરાયું હતું. ત્યારબાદ ભારતે આધિકારિક રીતે વિરોધ નોંધાવતા ભારત અને રૂસને સંયુક્ત વિજેતા જાહેર કરાયા હતા. જોકે 2014માં ઓલિમ્પિયાડમાં બ્રોન્ઝ મેડલ જીતી ચૂકેલ ભારત માટે ગોલ્ડ મેડલ જીતવાનો આ પ્રથમ પ્રસંગ હતો. રશિયાએ 6ઠી વાર આ ખિતાબ જીત્યો હતો. જોકે વડાપ્રધાન મોદી સહિત ઘણા મહાનુભાવોએ ટીમને અભિનંદન આપ્યા હતા, પણ જોઈએ તેવો સ્પાર્ક જણાયો ન હતો. ભારત માટે ક્રિકેટ વર્લ્ડ કપ જીતવા જેટલો આ મોટો પ્રસંગ હોવા છતાંય તેને પૂરતી સ્પેસ મળી નથી કે લોકોએ પણ એટલો ઉત્સાહ બતાવ્યો નથી. જોકે ભારતીય ચેસ ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અત્યારે ધૂમ મચાવી રહ્યા છે, ત્યારે આ ગોલ્ડ મેડલ લાવનાર પેઢીને એક નવો રસ્તો ચીંધશે અને ખાસ કરીને ચેસને વધુ પેશન સાથે રમવાની પ્રેરણા મળશે. Let me start with Ankit. Ankit bhai, this is for the very first time કે ચેસ ઓલિમ્પિયાડ ઓનલાઈન હતો. એક તો યુનિક વસ્તુ, તો ખેર આ યુનિક વસ્તુ લગભગ દરેક રમતમાં આપણને જોવા મળે છે, પણ ખાસ કરીને 163 દેશોના 1950 ખેલાડીઓ પોતપોતાના ઘરમાં રહીને આટલી મોટી ટુર્નામેન્ટ રમે. કેવો રોમાંચ અથવા તો કેવી આ ટુર્નામેન્ટનું આયોજન અથવા તો કઈ રીતે ફીડે આ બધું મેનેજ કર્યું? અંકિતભાઈ. આ બહુ જ એક વેલ પ્લાન ટુર્નામેન્ટ ફીડે લગભગ 2 મહિના પહેલા લોકડાઉન દરમિયાન ડિક્લેર કરી હતી અને એ ટાઈમે ફીડે 163 કન્ટ્રીઝના પાર્ટિસિપન્ટ્સ જે દરેક કન્ટ્રીને એક સિલેક્શન આપ્યું હતું. એમાં 5 પૂલમાં આખી આ ટુર્નામેન્ટ ડિવાઈડ થઈ ગઈ હતી અને ઇનિશિયલી જે નાના કન્ટ્રીઝથી ચાલુ કરીને જે થોડા અંડર ડેવલપ્ડ હોય ચેસની અંદર એવા કન્ટ્રીઝથી ચાલુ કરી અને ફોર્મેટ સ્ટાર્ટ થયું હતું. ઇન્ડિયા ટોપ એ પુલમાં હતું, જ્યાં ચાઇના વોઝ અ પાર્ટ ઓફ ઇટ.
એટલે આ ટુર્નામેન્ટ ફીડે બહુ જ સારી રીતે ઓનલાઈન chess.com ઉપર મેનેજ કરી અને બહુ જ સરસ પાર્ટિસિપેટ ઓલ ઓવર ધ વર્લ્ડ થી વર્લ્ડના ઓલમોસ્ટ ટોપ કન્ટ્રીઝ બધા જ આની અંદર પાર્ટિસિપેટ કર્યા અને ટોપ 10 પ્લેયર્સ બી બધાએ પાર્ટિસિપેટ કર્યું, જેમાં ઇન્ડિયા માટે ગર્વની વાત છે કે આપણા ફોર્મર વર્લ્ડ ચેમ્પિયને બી પાર્ટિસિપેટ કર્યું હતું. ધ્યાની, I'll come to you now. તમે ઇન્ટરનેશનલ વિમેન્સ માસ્ટર બન્યા છો, એ વખતે ચેસ તમે રમ્યા છો, ખેલાડી સામે જ બેઠો હોય ને એની સામે જ રમવાનું હોય અને અહીં આગળ એકદમ સામે બેઠેલો નથી વ્યક્તિ, પણ તે છતાં એની સામે તમારે રમવાનું છે, એટલે કે વર્ચ્યુઅલ ચેસબોર્ડ ઉપર તમારે આ પ્રકારની ટુર્નામેન્ટ, what you find there is a difference between these two? What There is exactly a is the vast difference. You cannot even imagine the difference. જ્યારે ઓપોનન્ટ તમારી સામે બેઠો હોય ને ત્યારે તમારા માઇન્ડ ઉપર જે પ્રેશર હોય અને એ જે ફિલિંગ હોય એ જ્યારે તમે ઓનલાઈન રમો છો ત્યારે તમને એ ફિલિંગ નથી આવતી, કારણ કે ચેસ છે ને લાઈક પ્રોબેબલી આઈ વુડ સે 70% તમારા સાયકોલોજી પર ડિપેન્ડ કરે છે અને તમે અગર કોઈની સામે બેઠા છો તો તમને એને જોઈ અને એની બોડી લેંગ્વેજથી એની સાયકોલોજી પણ સમજમાં આવે છે. તો જ્યારે તમે આ વસ્તુ ઓનલાઈન કરી રહ્યા છો ત્યારે તો તમને આ વસ્તુ સમજમાં આવવાની નથી કે એની બોડી લેંગ્વેજ શું છે, સાયકોલોજી શું છે. તો જે ઘણા પ્રિડિક્શન્સ તમે બોડી લેંગ્વેજથી કરી શકો છો, એની મૂવમેન્ટના, એની મૂવ્સના, એ તમે ફિઝિકલ ચેસના જેમાં જે થઈ શકે છે એ ઓનલાઈનમાં નથી થઈ શકતું. તો ઇટ ઇઝ અ વાસ્ટ ડિફરન્સ. વેરેઝ આની અંદરનો બેનિફિટ એક એ બી છે કે આપણે ઘરે બેઠા જ આટલી મોટી ઇવેન્ટ રમી શકીએ છીએ. So, but I would always anytime still prefer કે ટોર્નામેન્ટ્સ રમવી હોય તો it has to be physical tournaments. તો એ તમને જે રિયલ ફીલ એન્ડ પ્રેશર આપે છે that is completely different than what it is in online. Acha, tell me one thing, because you had been in so many chess championship and all that. Face to face, સામેના ખેલાડીના ફેસ રીડિંગ થી આપણે કંઈક મેકઆઉટ કરી શકીએ કે whether he is under pressure or he is taking the match very lightly or something. Can you predict it, or does it affect the match? It affects, okay, I will tell you my own story. Like I was a child and what I used to do as a child, I used to make a deliberate trap. હું બોર્ડ ઉપર એક એવી મૂવ રમું કે મેં જાણે બ્લન્ડર કરી છે એવું લાગે, and then I do oh shit, and I would hold my head like this. My opponent will feel કે ઓ આણે તો જો પીસ આપી દીધો, and my opponent would kill અને હું એને 2 moves માં મેટ કરી દેતી હતી. So you can actually play with your body language. Body language બહુ જ important છે. Opponent જો nervous છે, opponent જો is nail biting, or basically તમે એને જોઈને તમે predict કરી શકો છો કે what is going on in their head. So body language બહુ important role play કરે છે to understand what is going on in the head of the other person. So અંકિત બહુ અશોકભાઈ, પ્લીઝ સોરી, મારે આમાં એક વસ્તુ એડ કરી છે જે ટોપ પ્લેયર્સે બી શેર કરી ડ્યુરિંગ ધીસ વર્લ્ડ ઓલિમ્પિયાડ ઓનલાઈન, અને કદાચ ધ્યાની બી મારી સાથે આ વાત પર અગ્રી કરશે કે તમે જ્યારે બોર્ડ ઉપર રમો છો ફિઝિકલી અને બોર્ડની જે ફીલ છે અને તમે ઓનલાઈન રમીને જે બોર્ડની ફીલ આવે છે એમાં તમારી આંખો જ્યારે તમે ફિઝિકલી રમતા હો તો સેટ થઈ ગયું હોય, કારણ કે બોર્ડનું જે તમને ફીલ હોય આખું ડિફરન્ટ હોય અને ઓનલાઈન આખું ડિફરન્ટ હોય. તો એ બી એક બહુ મોટો રોલ પ્લે કરે છે. પણ આજની જનરેશન ઓનલાઈન રમવાથી વધારે ટેવાઈ ગઈ છે, એટલે આ ઓલિમ્પિયાડમાં મિક્સ જનરેશન રમતી હતી, એટલે બંનેના રિવ્યુઝ પર્સપેક્ટિવથી બધા એ જ કીધું કે તમે જ્યારે ફિઝિકલી રમો ઇટ ઇઝ મચ ઇઝીયર દેન પ્લેઇંગ ઓનલાઈન. મને ખાલી એમ કહો તમે કે કઈ રીતે આ જે ખેલાડીઓએ જે પ્રકારનું શો કર્યો છે, જે રીતે એ લોકો રમ્યા છે, you feel that they are much comfortable on online instead of, કારણ કે ભવિષ્યમાં કદાચ આવી ઓનલાઈન ચેમ્પિયનશિપો વધી જશે એવું લાગે છે, to curtail on expenses, to curtail on lot of traveling and all those things. Do you feel that? No, I don't feel that, કારણ કે જે મેં આપને કીધું કે ડેફિનેટલી આના પ્રોઝ ને કોન્સ છે, જે હજી બી અત્યારના વર્લ્ડ ઓલિમ્પિયાડ પછી મિક્સ રિએક્શન્સ છે બધા પ્લેયર તરફથી. કારણ કે તમે જ્યારે ઓનલાઈન રમો છો ત્યારે તમે લોંગર ફોર્મેટ રમી નથી શકતા, એ શોર્ટર ફોર્મેટની અંદર જ થાય છે. અત્યારના જે આપણે વર્લ્ડ ઓલિમ્પિયાડ રમાયું એનું ફોર્મેટ 15 મિનિટ્સ 3 સેકન્ડ ઇન્ક્રીમેન્ટ હતું, એટલે એ શોર્ટર ફોર્મેટમાં જ રમાઈ શકે છે, લોંગર ફોર્મેટમાં નથી રમાઈ શકતું. બીજી વસ્તુ કે એના માટે ઓલ ઓવર ધ વર્લ્ડ તમારે ઇન્ટરનેટ કનેક્શન, તમારી ઇલેક્ટ્રિસિટી, આજે આપણે ઇન્ડિયામાં ઇલેક્ટ્રિસિટીની સ્ટેબિલિટી ને ઇન્ટરનેટ કનેક્શનની સ્ટેબિલિટી પર
બહુ બધી જગ્યાએ ડિસ્કનેક્શન અને વર્લ્ડમાં બી થાય છે, એકલું ઇન્ડિયામાં નહીં, પણ આ બધા ફેક્ટર્સ બહુ જ મેટર કરે છે. એટલે અરે અંકિતભાઈ, હું ફરી આની સાથે તમને એક સવાલ પૂછી લઉં, કારણ કે ફાઇનલમાં જ એવી સ્થિતિ ઊભી થઈ હતી કે જ્યારે સર્વર સાથેના કનેક્શન જતા રહ્યા, ઇન્ડિયા વર નોટ એબલ ટુ પ્લે ઓલ ધીસ થિંગ્સ, અને કઈ રીતના એમ કે કહી શકાય કે જેને એક કેઓસ જેવું થઈ ગયું હતું, અને ત્યાર પછી રશિયાને જાહેર કરી દીધું વિનર, અને ત્યાર પછી ઇન્ડિયાએ વિરોધ નોંધાવ્યો. વોટ ઇઝ ધેટ સ્ટોરી એકચ્યુઅલી? ટેલ અસ ધેટ. હું તમને એકચ્યુઅલી હું તમે ક્વેશ્ચન પૂછ્યો, હું થોડા એલોબરેટ થી આન્સર કરું છું, કારણ કે એ ખાલી ફાઇનલમાં નહોતું થયું. ઇન્ડિયાનો એક લીગ રાઉન્ડ મંગોલિયા સાથે હતો. વી વર ક્લિયર ફેવરિટ્સ ઓન પેપર, અને આપણે બધી જ ગેમ મંગોલિયા સામે જીતી રહ્યા હતા. ત્યારે આપણા 3 પ્લેયરના ઇન્ટરનેટ કનેક્શન ડિસ્કનેક્ટ થઈ ગયા અને આપણે હારી ગયા. જે ગેમ આપણે જીતી અને સીધા ક્વાર્ટર ફાઇનલમાં જઈ શકતા હતા, એની જગ્યાએ એ ઇન્ટરનેટ ડિસ્કનેક્ટ થયું અને એ લોકોના આપણે દે વર કમ્પ્લીટલી ડિસ્કનેક્ટ એન્ડ વી લોસ્ટ ધ ગેમ. એટલે એ પ્લેયર્સને એ વખતે બહુ અફેક્ટ થઈ ગયું, અને ફેડરેશને ડિક્લેર કર્યું કે જે બી પ્લેયર્સ રમે છે અમે એમને તાજમાં સ્ટે આપીશું, અને એ લોકો તાજમાંથી એક સ્ટેબલ ઇન્ટરનેટ કનેક્શનથી રમી શકે છે. એના પછી સેમ ઇન્સિડન્ટ થયો આપણે જયારે ક્વાર્ટર ફાઇનલમાં આર્મેનિયા સામે હતા. આપણે આર્મેનિયા સામે ફર્સ્ટ રાઉન્ડમાં જ એ લોકોને એક પ્લેયરને ખાલી ઇન્ટરનેટ ડિસ્કનેક્શન આવ્યું. ઓલ્ધો આપણે આર્મેનિયા સામે જીતી ચુક્યા હતા, એ લાસ્ટ બોર્ડ ક્રુશિયલ હતું, પણ એનું ડિસ્કનેક્ટ થયું અને આર્મેનિયાને લોસ્ટ આપી. તો આર્મેનિયાએ એની સામે અપીલ કરી હતી, અને સેકન્ડ રાઉન્ડ એટલે વર્લ્ડ ચેસ ફેડરેશને અપીલ રિજેક્ટ કરી અને ફર્સ્ટ રાઉન્ડનું વિનર ઇન્ડિયાને ડિક્લેર કર્યું. સેકન્ડ રાઉન્ડમાં આર્મેનિયાએ વોકઆઉટ કરી લીધું કે અમને આ વસ્તુ મંજૂર નથી કે ઇન્ટરનેટ ડિસ્કનેક્શનના લીધે આ જીત્યા છે, એવી રીતે ના ગણાય. પણ જે ટુર્નામેન્ટ રૂલ્સ હતા એ પ્રમાણે ઇન્ડિયા વોઝ અ ક્લિયર કટ વિનર ઇન ધેટ રાઉન્ડ. ત્યારે આવી વાત ફાઇનલ્સમાં. ફાઇનલ્સ બહુ જ રસપ્રદ થઈ રહી હતી. ફર્સ્ટ રાઉન્ડમાં ઇન્ડિયા એટલે રશિયા વેર ક્લિયરલી ફેવરિટ્સ ઓન પેપર, કારણ કે રશિયામાં ઘણા બધા વર્લ્ડના ટોપ ખેલાડીઓ રમી રહ્યા હતા. ત્યારે ઇન્ડિયા ફર્સ્ટ રાઉન્ડમાં એટલા બધા ચાન્સીસ હતા જીતવાના કે દે ક્રિએટેડ ધેટ આપણે કહીએ ને કે ડર નાખી દીધો હતો ઓપોનન્ટમાં, કારણ કે આપણે ઓલમોસ્ટ બધા બોર્ડ પર સ્કોર કરવાના હતા. અને છતાં ગેમ ડ્રો થઈ, એટલે ફર્સ્ટ રાઉન્ડ ડ્રો થઈ ગયો. અને સેકન્ડ રાઉન્ડ સ્ટાર્ટ થયો અને આપણા જુનિયર બોર્ડ્સ ઉપર ગેમ ચાલી રહી હતી. ત્યાં આગળ ઇન્ટરનેટ ડિસ્કનેક્ટ નહોતું થયું. જે સર્વર હતું એ સર્વર ક્રેશ થઈ ગયું. એટલે જે હોસ્ટિંગ સર્વર વર્લ્ડ ચેસ ફેડરેશનના સાઇડથી chess.com હતું, એ સર્વર ઇટસેલ્ફ ક્રેશ થઈ ગયું અને 2-3 જણા ડિસ્કનેક્ટ થઈ ગયા. એમાં પુનેરુ હમ્પી રીકનેક્ટ થઈને રમ્યા અને એ હારી ગયા. પણ ત્યારે ઓલરેડી એમના પર ટાઈમ પ્રેશર આવી ગયો હતો, કારણ કે મેચમાં 14 સેકન્ડ એમની ક્લોકમાં ખાલી બાકી હતી. બરાબર, એટલે એ વખતે ડિસ્કનેક્ટ થઈ ગયું આખું સર્વર જ, અને આપણે લોસ ડિક્લેર થઈ ગયા. એટલે એ વખતે એવું ડિક્લેર થયું કે રશિયા ઇઝ અ ક્લિયર વિનર. પણ ઇન્ડિયાના વાઇસ કેપ્ટન SL નારાયણ, ગ્રાન્ડ માસ્ટર નારાયણ હતા, અને એમને અપીલ કરી વર્લ્ડ ચેસ ફેડરેશનને કે અમારા પ્લેયર તો ઓનલાઈન જ હતા અને અમારું ઇન્ટરનેટ ડિસ્કનેક્ટ થયું નથી, કારણ કે આ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 2 રીતે તમે જોડાયેલા હતા. એક તમે બોર્ડ ઉપર કનેક્ટેડ હતા અને એક વિડીયો દેખાડતા હતા. એટલે જે પ્લેયર્સના વિડીયો હતા એ ચાલુ હતા અને પ્લેયર્સના એક્સપ્રેશન પણ જોવામાં આવ્યા છે. આપણા જુનિયર બોર્ડ ઉપર દિવ્યા દેશમુખ રમતી હતી, અને જેવું ડિસ્કનેક્શન કે સર્વર ક્રેશ થયું, શી વોઝ રિયલી ડિસઅપોઇન્ટેડ. સો એ ચોખ્ખું દેખાઈ રહ્યું હતું. એટલે એ જયારે અપીલ કરી ત્યારે ફીડે આખો અભ્યાસ કર્યો અને chess.com એ રિપોર્ટ આપ્યો કે હા, અમારું સર્વર ક્રેશ થઈ ગયું હતું આટલા ટાઈમ માટે, અને એના માટે ડિસ્કનેક્શન આવ્યું છે. એ બેસિસ ઉપર રશિયા અને ઇન્ડિયાને જોઈન્ટ ગોલ્ડ મેડલ ડિક્લેર કરવામાં આવ્યા હતા. ધ્યાની, હાઉ યુ કુડ હેવ હેન્ડલ ધ સિચ્યુએશન? આવી પરિસ્થિતિ ધારો કે થાય, ઓનલાઈન રમો છો તમે અને સડનલી યુ આર out of screen, what you would prefer to do, or rather what you'll be doing that time? Well, I would be very, very, very scared at the first moment કે મને પહેલા જ ડર લાગી જાય કે આ શું થયું. And then secondly, I would be very disappointed, and thirdly, I would be very angry, because if you lose a game તમારા પોતાના ભૂલથી કોઈ પ્રોબ્લેમ નથી, it is acceptable, it is absolutely okay. પણ જ્યારે તમે કોઈક થર્ડ પાર્ટીની ભૂલથી
તમારા ગેમ ઉપર રિઝલ્ટનો મતલબ આ ફરક પડે કે સીધા તમારું ફર્સ્ટ પોઝિશન જતી રહે જસ્ટ બીકોઝ ઓફ અ થર્ડ પાર્ટીઝ એરર, તો એ મગજમાં જ્યારે બી એ વાત આવે ત્યારે તમને ગુસ્સો જ આવે. પણ જે રીતે ટીમ ઇન્ડિયાએ આ વસ્તુને રિપોર્ટ કરી છે, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આવી સિચ્યુએશનમાં અગર ટીમ ઇન્ડિયાએ વસ્તુ રિપોર્ટ જ ના કરી હોત અને એક્સેપ્ટ કરી લીધું હોત તો આજે કદાચ આપણી પાસે જોઈન્ટ ગોલ્ડ મેડલ ના હોત. So it is very important to have a presence of mind at that point of time. અને તમને રિપોર્ટ કર્યું ત્યારે આ વસ્તુ ડિટેક્ટ થઈ અને that is the reason that today India got the gold medal. So yeah, but in this situation even I would have acted in the same way. I would have appealed and I would have made sure that justice મળે. કરેક્ટ. અંકિતભાઈ, ખાસ કરીને ઇન્ડિયાની જે ટીમ હતી જેમાં હમ્પી, હરિકા, પછી આનંદ, વિદિત ગુજરાતી, નિહાલ સરીન, દિવ્યા દેશમુખ, આ ઓવરઓલ પરફોર્મન્સ જો આપણે જોઈએ તો વી આર ધ વિનર્સ, એટલે ગોલ્ડ મેડાલિસ્ટ છીએ આપણે. પણ ઇન્ડિવિડ્યુઅલી ઇફ યુ સી હુ વોઝ બેટર ઓફ ઓલ ધીસ? અશોકભાઈ, તમે બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન પૂછો છે. ઇન્ડિયાની પ્રિપરેશન રાઇટ ફ્રોમ ધ સિલેક્શન, આ વખતે આપણી સિલેક્શન બી બહુ સારું હતું. વિશ્વનાથન આનંદ ઇઝ 51 અને રેસ્ટ ઓફ ધી એન્ટાયર ટીમ ઇઝ હાફ ઓફ હિઝ એજ. ખાલી કુનેરુ હમ્પી ઇઝ ઇન લેટ 30s, એટલે બધા જુનિયર હતા. એટલે વિશ્વ ઇટ વોઝ એકચ્યુઅલી ઇટ વોઝ અ મિક્સચર ઓફ એક્સપિરિયન્સ એન્ડ યુથ. સો આપણું જે સિલેક્શન હતું એ જ બહુ સારું હતું. દરેક રાઉન્ડમાં એક નવો હીરો હતો. જેમ આપણા માટે સૌથી ક્રુશિયલ મેચ હતી વોઝ ધ સેમીફાઇનલ, જે આપણે પોલેન્ડ સામે રમ્યા, અને જે આર્મેગેડન, એટલે આ વર્લ્ડ ચેમ્પિયનશિપનું ફોર્મેટ એવું હતું કે તમે 2 ગેમ રમો, 2 રાઉન્ડ રમો, અને અગર 2 રાઉન્ડ ડ્રો થાય તો થર્ડ રાઉન્ડ એક આર્મેગેડન મેચ થાય. આર્મેગેડન મેચ એટલે વ્હાઇટને 5 મિનિટ્સ આપવામાં આવે અને બ્લેકને 4 મિનિટ્સ આપવામાં આવે. અગર વ્હાઇટ જીતે તો વિન ડિક્લેર થાય, બ્લેક ડ્રો કરે કે જીતે તો બ્લેક વિન થઈ જાય. ઓકે, તો સેમીફાઇનલ રાઉન્ડમાં કુનેરુ હમ્પી, અને એમાં એક જ બોર્ડ ઉપર આર્મેગેડન મેચ રમાય, બધા 6 બોર્ડ્સ પર આર્મેગેડન મેચ ના રમાય. ત્યારે કુનેરુ હમ્પીએ બહુ જ સરસ રમી અને ઇન્ડિયાને ફાઇનલમાં રહી ગયા. એવી રીતે આખી ટુર્નામેન્ટમાં પેન્ટાલા હરિકૃષ્ણ નું એક્સેપ્શનલ પરફોર્મન્સ, એમને એન્ડ ગેમ, આ ટુર્નામેન્ટથી હી ઇઝ નોન એઝ એન એન્ડ ગેમ એક્સપર્ટ, કે એમને એટલું સારું એન્ડ ગેમમાં ખેલ દેખાડ્યો અને ઇન્ડિયાને લઈ ગયા. પણ આ આપણે વાત કરી રહ્યા છીએ ઇન્ડિયન વેટરન્સની, કારણ કે હરિકૃષ્ણ હેઝ બીન ઇન્ડિયા નંબર 2 ફોર અ લોંગ ટાઈમ. ઓકે, હું આનંદ, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ આનંદ બીકોઝ વી ઓલ એક્સપેક્ટ કે હી ઇઝ ધ હીરો ઓફ ધ કન્ટ્રી, ઇઝ અ લેજન્ડ. એટ 51 if he can play this is amazing. એમના માટે he's never played a tournament online in terms of this magnitude. એ હંમેશા બોર્ડ ઉપર રમ્યા છે, એટલે એમના માટે આ વસ્તુ નવી હતી. છતાં પણ આખી ટુર્નામેન્ટમાં એમનું પરફોર્મન્સ વોઝ વેરી ગુડ. એટલે આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ આનંદ, આઈ એમ જસ્ટ ટોકિંગ અબાઉટ ધ અધર હીરોઝ who've performed more. પણ ફોર મી વેરી, even Dhyani would really agree to me, or all chess experts would, India's future is very bright because our junior boards, Pragnananda, Nihal Sareen, Vantika Agrawal, and Divya Deshmukh. Let me ask Dhyani only because Dhyani, what is the future of India? કારણ કે ઘણા બધા ખેલાડીઓ છે કે જે ખેલાડીઓ આ પર્ટિક્યુલર ઓલિમ્પિયાડમાં રમે છે, they also perform to their best. અને ક્યાંક ને ક્યાંક એમ લાગે છે કે જે એકાદ બે નામ જ ચેસમાં ગુંજતા થયા છે અત્યાર સુધીમાં, ભવિષ્યમાં આઈ થિંક યુ વિલ હેવ અ લિસ્ટ ઓફ પ્લેયર્સ અરાઉન્ડ. વેલ, તમે અત્યારે એક વસ્તુ જુઓ તો આ જેટલા પણ નામ અંકિતે લીધા, ઓલ ઓફ ધોઝ પ્લેયર્સ આર બિલો, I think so below 26. Probably Vidit would, no, Vidit is 24. No, okay. હા, so એ બધા જે પ્લેયર્સ છે, all of these players, if you have a look, Vidit is like 2726 is his rating, so which is commendable at this age, and he amazingly since such a long time and a consistent performance. So when we have a look at the youth of India, the youth અત્યારે જે છે એ લોકો એટલું બધું ટેલેન્ટ ધરાવે છે, અને એ લોકોની પાસે ખાલી ટેલેન્ટ નથી, એ લોકો પાસે ટેલેન્ટની સાથે they have the capability of doing the hard work, which is very important. આજે હું તમને એટલી જ વાત કરું કે વૈશાલી અને પ્રજ્ઞાનંદા એ બંને આરબી રમેશના સ્ટુડન્ટ્સ છે. So I had once attended આરબી રમેશનો ચેસ ક્લાસ, ત્યારે ચેન્નઈમાં ફ્લડ્સ આવ્યા હતા,
I think it was 2017 or 16. I don't exactly remember the year. પણ ત્યારે ત્યાં floods આવ્યા હતા and I had delayed my trip over there. And when I reached there, RB Ramesh told me કે આટલા બધા floods માં પણ આ લોકો આટલા દૂરથી chess class કરવા માટે અહીંયા આવતા હતા. So imagine floods એટલા હતા that ચેન્નઈની અંદર રોડ ઉપર એ લોકો boats ચલાવતા હતા. Boats ચાલતી હતી on the road. So આવા સિચ્યુએશનની અંદર પણ એ લોકો ચેસ ક્લાસ મિસ નતા કરતા. So from that thing we can figure out કે એ લોકો પાસે કેટલું હાર્ડ વર્ક કરવાની કેપેબિલિટી છે. And when there is a combination of hard work and talent, તો પછી they have to succeed. Even Divya Deshmukh, even Vantika Agarwal, everybody, they are super talented. અને એમનું રિઝલ્ટ જ દેખાય છે આપણને કે કોઈ બી ટુર્નામેન્ટ એ લોકો રમે અને એ લોકો ટોપમાં ના હોય એવું હોતું જ નથી. So India is actually in the right hands. After a long time, I see the youth of India in such great hands. Like they have been trained amazingly, they play amazingly, and they win medal for India. So probably India should soon be number 1 in the world. But Dhyani, again, I'll be asking this question to you. How important is this gold medal to India? How important is this gold medal to India? And whether that will inspire the youth to come forward in lakhs and thousands and lakhs and lakhs. What do you feel? You know what? I really feel one thing. I really feel bad about one thing in chess. Okay, even if you win something, you do not have that due recognition. The reason being, chess is not a spectator-friendly sport. So, Ajay, if I am playing a game and તમે મારી બાજુમાં એને ઉભા છો, તમને કશી જ ખબર નહીં પડે what I am thinking. So chess is not a spectator-friendly sport, and that is why it never got its due recognition. So જ્યારે આવા મેડલ્સ મળે છે કે જ્યારે ઇન્ડિયા આટલા મોટી સિદ્ધિ હાસિલ કરે છે ત્યારે આનાથી જેટલી પણ માર્કેટિંગ થશે ઇન ધ ઓફ ચેસ, તો આનાથી શું થશે કે યુથ જેમને ચેસના ઇમ્પોર્ટન્સનું ખબર નથી એ લોકો સુધી આ વાત જશે કે ના ચેસ રમવાથી પણ તમને રેકગ્નિશન મળે છે. તો આવા મેડલ્સ જો ઇન્ડિયા જીતતું રહે, so એના માટે ઇન્ડિયાએ મહેનત કરવી જોઈએ. અને જસ્ટ બીકોઝ આવા મેડલ્સથી જ આપણે ચેસનું નામ ઇન્ડિયામાં દરેક ગલી ગલી ખૂણા ખૂણામાં લાવી શકીશું. કારણ કે અવેરનેસની સખ્ત જરૂરત છે. જો અવેરનેસ નહીં આવે તો ઇટ વુડ બી વેરી ડિફિકલ્ટ ફોર ચેસ ટુ ગેટ રેકગ્નિશન. અંકિતભાઈ, તમને પૂછવાનું મન થાય છે ખાસ કરીને, ડુ યુ ફીલ ધેટ રેકગ્નિશન વોટ હેઝ બીન given to chess Olympiad gold medal, are you satisfied the way it has been covered or rather hyped? Of course, Prime Minister થી માંડીને ઘણા બધા શુભેચ્છાઓ તો ટ્વિટર ઉપર આવી ગઈ છે. But you feel that the tempo is there, જ્યારે ક્રિકેટનો વર્લ્ડ કપ જીતીને આવો તો કંઈક અલગ હોય, અથવા તો પીવી સિંધુએ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો ત્યારે હાઈપ કંઈક અલગ હોય. ચેસમાં જે જોઈએ એવું એવી જમાવટ થતી નથી એવું કહી શકાય, અંકિતભાઈ? અશોકભાઈ, હું તમારી સાથે આ વસ્તુ પર 100% અગ્રી કરીશ. કારણ કે જે રીતે પ્લેયર્સને રિસેપ્શન મળવું જોઈતું હતું એ રીતે પ્લેયર્સને રિસેપ્શન નથી મળ્યું. છેલ્લા 7 વર્ષથી ચેસમાં અર્જુન એવોર્ડ પણ આપવામાં આવ્યા નથી એક બી પ્લેયર્સને, સિદ્ધિઓ હોવા છતાં બી. અને ચેસને જે રેકોગ્નિશન મળવું જોઈએ નથી મળતું. આ વખતે જસ્ટ ઓન ધ રેકોર્ડ હું કહી રહ્યો છું, ધ્યાની અને અશોકભાઈ, તમને આ વસ્તુ કે this is the first time કે જ્યારે આપણી ઇન્ડિયા રશિયા ફાઇનલ ચાલી રહી હતી ત્યારે લગભગ 75,000 વ્યુઅર્સ આને જોઈ રહ્યા હતા. જે this is first time it is happening કે આવો કોઈ નંબર જોઈ રહ્યો છે. કારણ કે અત્યાર સુધી ક્યારે ચેસને કોઈ રેકોગ્નિશન નથી મળ્યું, કોઈ પ્લેયર્સને ઓળખતું નથી. એક ઇન્સિડન્ટ જ્યારે અમદાવાદમાં વર્લ્ડ રેકોર્ડ થવાનો હતો અને વિશ્વનાથન આનંદ ફ્લાઇટમાંથી ઉતર્યા, કોઈએ વિશ્વનાથન આનંદને રેકોગ્નાઇઝ બી નહોતા કર્યા. This is a clear cut. આજે આપણને જયારે ગોલ્ડ મેડલ મળ્યું તો મને એવું થયું હતું કે ઇન્ડિયા વર્લ્ડ કપ જયારે જીતીને આવ્યું ત્યારે આખા પેજીસ વર્લ્ડ કપની સ્ટોરીઝ પર હતા. પણ આ ઓલિમ્પિયાડની અંદર એટલી બધી સ્ટોરીઝ છે કે હજુ સુધી એને કોઈ બી પ્લેયરને રેકોગ્નિશન મળ્યું નથી. જેમ કે આનંદ 51 પ્લેઇંગ વર્લ્ડ કપ, કુનેરુ હમ્પી રિટર્નિંગ આફ્ટર 2 years, બરાબર. અને જે જુનિયર્સ છે, તમને હું એક વાત બહુ ઇન્ટરેસ્ટિંગ કહું જુનિયર્સ વિશે. સમય બહુ ઓછો છે અંકિતભાઈ, જરા ફાસ્ટ કહો મને. એ જુનિયર્સ વિશે કે જે 2 જુનિયર રમ્યા, પ્રજ્ઞાનંદા અને નિહાલ સરીન, એમનું ફેવરિટ ફોર્મેટ છે કે 30 સેકન્ડ્સમાં ગેમ પતી જવી જોઈએ. દે ઓન્લી પ્લે 30 સેકન્ડ્સ. ઓકે, જે આનંદ, વિશ્વનાથન આનંદને આપણે બ્લિટ્ઝકિટ તરીકે જાણતા હતા કે એ બહુ ફાસ્ટ હતા, એ એવી રીતે જ આપણું યુથ ઉપર આવી રહ્યું છે પણ કોઈ રેકોગ્નિશન
એમના માટે પણ નથી ને કોઈ એમના વિશે લખતું પણ નથી. વેરી ટ્રુ અંકિતભાઈ, એટલા જ માટે મેં તમને તરત જ કહ્યું કે ભાઈ આ વસ્તુ આપણે એ કરવી જોઈએ. અને તમારી વાત બિલકુલ સાચી છે કે ઇટ ઇઝ નોટ બીન રેકગ્નાઇઝ ધ વે ઇટ હેઝ બીન અધર સ્પોર્ટ્સ આર બીંગ રેકગ્નાઇઝ. થેન્ક યુ સો મચ અંકિતભાઈ, થેન્ક યુ સો મચ ધ્યાની ફોર જોઈનિંગ મી એન્ડ ટોકિંગ ઓન ધીસ ચેસ ઓલિમ્પિયાડ. થેન્ક યુ સો મચ. તો દોસ્તો, ક્યાંક ને ક્યાંક ચેસની રમતને પ્રાધાન્ય મળવું જોઈએ એવું મળતું નથી. ક્યાંક વર્લ્ડ કપ જીત્યાનો જે આનંદ હોય એ જે આનંદ અને ચેસનો ઓલિમ્પિયાડનો ગોલ્ડ મેડલ જીત્યાનો આનંદ, ક્યાંક બેમાં બહુ મોટો ડિફરન્સ પડે છે. એટલે ક્યાંક ને ક્યાંક ચેસની રમતને પ્રોત્સાહન મળવું જોઈએ, કે એકનોલેજ થવી જોઈએ. ટ્વિટર ઉપર કહે છે કે જીત્યા, કોંગ્રેચ્યુલેશન્સ એન્ડ ઓલ, પણ ક્યાંક જે અંકિતભાઈ બહુ જબરજસ્ત વાત કરી કે ખેલાડીઓ ચેસના નીકળે છે તો રેકગ્નાઇઝ થતા નથી, કારણ કે ફ્રન્ટ પેજ ઉપર એમના ફોટા છપાતા નથી. અને હવે આપણે એક આશા ચોક્કસ રાખીએ કે જે રીતે ચેસ આગળ વધી રહી છે, જે રીતે યુવા ખેલાડીઓ આગળ આવી રહ્યા છે, એક વખત એવો આવશે કે જ્યારે ચેસને પણ એ લોકોએ પ્રાધાન્ય આપીને એમના પણ જેને કહેવાય એકનોલેજ આ ગેમને કરવી પડશે. આ કાર્યક્રમને સમાપ્ત કરું છું. નમસ્કાર.